નમસ્કાર. ગેનીબેનનો ભયંકર હોબાળો. ગેનીબેન સંસદમાં ગુજરાતીમાં ગરજ્યા હતા. ગેનીબેને લોકસભામાં આંગણવાડીની બહેનો અને તેડાગરના માનવ વેતનના પ્રશ્નની રજૂઆત કરી હતી. આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે આંગણવાડી કાર્યકરોને ભાજપ સરકારમાં માત્ર ભીડ ભેગા કરવા ઉપયોગ કરવામાં આવે છે. તેના બદલે તેમને તેમના હક અને અધિકારો આપી તેમને વિનંતી કરીને જણાવી દઈએ કે અગાઉ 24 જુલાઈના રોજ લોકસભામાં ગેનીબેન ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસની ગંભીરતા લેવા માટેની રજૂઆત કરી હતી. ગેનીબેન ઠાકોરે કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફતે કુપોષણ દૂર કરવાનું કામ કરે છે. તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગથી મુક્ત કરવા માટે રસીકરણ કરવાનું કામ કરે છે. ગેનીબેને કહ્યું કે એપ્રિલ 2022માં આંગણવાડી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેચ્યુટી ફંડ આપવા પિટિશન દાખલ કરાઈ હતી. તેની માંગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. ધન્યવાદ. જય હિન્દ.